સુરતમાં ખાડી પૂર બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ યથાવત છે। પૂણા પાટિયા વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાતા જનજીવન ભારે પ્રભાવિત થયું। એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી, જ્યારે સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ અને સ્થાનિક ફાયર વિભાગની ટીમો એલર્ટ મોડ પર છે અને પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી છે। તો બીજી તરફ કેટલાક સ્થાનિકોએ રેસ્ક્યુ કામગીરીમાં ભેદભાવના આક્ષેપો પણ કર્યા, જેને લઈને ચર્ચા તેજ બની છે। सुबह मॉर्निंग में जहाज भी चालू कर दिया इन लोगों ने और जहाज आना भी चालू हुआ। यहाँ के कोऑपरेटर वगैरह आए, यहाँ पे बंद करवा दिया, उन्होंने कहीं और भेज दिया। मेरे फैमिली वाले यहाँ पे फंसे हुए, इसके यहाँ फंसे हुए सब लोग आए और वहाँ पे भेज दिया। अभी 2 घंटे से यहाँ पे कोई नाव नहीं आई है और अभी जो आई है वो वीआईपी ट्रीटमेंट हो रहा है। उधर देखिए, कौन सा कोऑपरेटर? अपने जो भी यहाँ पे है, मुझे नहीं पता। अभी आए भी थे वो यहाँ पे। अरे बहुत ज्यादा हुई है, बोले कल से खाना नहीं खाया कुछ। ये सब लोग लाइन से खड़े हुए, जहाज आएगी, आई नहीं यहाँ पे नाव वगैरह। एनडीआरएफ ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે અત્યારે એનડીઆરએફ ની ટીમ જે છે તે પર્વત પાટિયા સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર ટીમ હાજર જોવા મળી રહી છે અને અત્યારે રેસ્ક્યુ કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। અંદર જે રીતના અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે, સ્થિતિને લઈને અત્યારે જે ગળાડૂબ પાણી જે છે તે જોવા મળી રહ્યા છે અને તેની અંદર જે અત્યારે મહિલા હોય કે જે એમરજન્સી લોકોને જે છે તે અત્યારે બહાર લાવવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે, કારણ કે હોસ્પિટલ જે છે તે અનેક લોકોને ખસેડવામાં પણ આવી રહ્યા છે। જે રીતના ગળાડૂબ પાણીની અંદરથી અત્યારે એનડીઆરએફ ની ટીમ દ્વારા બહારોથી કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। નાના બાળકો હોય, તમામ લોકોને જે છે તે અત્યારે ઘરમાંથી જે છે બહાર લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। એટલે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે સુરત શહેરની અંદર વરસાદી માહોલ અને ખાડીપૂરની સ્થિતિને લઈને ગળાડૂબ પાણી જોવા મળી રહ્યું છે। ત્યારે સુરત ફાયર વિભાગની ટીમ અને એનડીઆરએફ ની ટીમ અત્યારે સતત કામગીરીમાં જોડાઈ છે। સાહિદ જગતાપ, જીએસટીવી સુરત।